લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુઢણા ગામે દરોડો પાડવામાં આવ્યો. જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં બુઢણા ગામે વાડી વિસ્તારમાં હાર જીતનો જુગાર રમતા શખ્સો પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા 6 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ટોટલ 13 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મોહિતભાઈ ઘનશ્યામભાઈ કાજાણી, અજયભાઈ ગંગાભાઈ રૂપેજા, પંકજભાઈ ઉદાભાઈ પરમાર, યુનુસભાઈ ઉર્ફે મુંગો, મુસાભાઈ લાખાણી, પ્રકાશભાઈ કાનજીભાઈ ખેરાળા, સત્તારભાઈ કાસમભાઈ મહેતર તેમજ તુષારભાઈ માળી, બાવલો કોળી, હનીફભાઈ લાખાણી, પ્રકાશ ઉર્ફે જીવલી મકવાણા, હારૂનભાઈ સોલંકી, કનુભાઈ કોળી, અનવર ખાન ઉર્ફે કાળુખાન, દિલાવર ખાન બલોચ સહિત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 2 આરોપીને પકડવાના બાકી રાખવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જે 2 ફરાર થયા હતા. જેમાં પાલીતાણાના નગરસેવક ભાજપના તુષાર માળી જેઓ ફરાર થયા હતા, તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાજપના નગરસેવક તુષાર માળી વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા ટોટલ 27,200 રૂપિયા સહિત કુલ 1,27,200નો મુદ્દામાલ તેમજ મોટરસાયકલો જપ્ત કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરી છે અને જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.